નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અંજારના વરસણા અને ભચાઉના નંદગામ વચ્ચે વરસણા પુલ નજીક ઓસોવલ કંપની સામે સવારે ટ્રક અને બડા દોસ્ત પિકઅપ પાછળથી ટક્કર મારતા સકડામાં સવાર મૂળ ઝારખંડના નિર્મલ અમર બાબરી, રમેશ કિરણ ડોમ, પશ્ચિમ બંગાળના લક્ષ્મણ સંતોષ બાબરી નામના શ્રમિકોના મોત થયા હતા, જ્યારે 8 લોકોને ઈજા પહોંચી હતી। ભચાઉ તાલુકાના ચિરઈ નજીક આવેલી બુંગી કંપનીમાં કામ કરતા શ્રમિકોને વાહનને અકસ્માત નડ્યો હતો। જી હા મિત્રો, કંપનીના કોન્ટ્રાક્ટર થકી કામ કરતા મજૂરોએ રાત પાડી કરી અને દરરોજની જેમ પોતાના રૂમ પર જવા નીકળ્યા હતા અને બેડા દોસ્ત પિકઅપ જેટલા શ્રમિકો સવાર હતા અને પીડાન બાજુમાં વાહન આવી રહ્યું હતું। આ સગડો જીજે 12 જેટ 5459 વાળું નંદગામ અને વરસણા વચ્ચે વરસણાની ઓવરબ્રિજ પાસે ઓસવાલ કંપની પાસે પહોંચ્યું હતું। તેવામાં પાછળથી પાઇપ ભરીને આવી રહેલું ટ્રક નંબર જીજે 3W 3588 આ સગડાને પાછળથી ટક્કર મારતા અંદર બેઠેલા શ્રમિકો ફંગોળાયા હતા, જેમાંથી નીચે પટકાયેલા એક શ્રમિકના માથા પર તોતિંગ વાહનના પૈડા ફરી વળ્યા હતા। ત્યાંનું તો ત્યાં જ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય એકની ગંભીર ઇજાઓથી પણ તેને પણ ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા હતા, જ્યારે અન્ય એક શ્રમિકને સારવાર અર્થે લઈ જવાયા। તેને સારવાર દરમિયાન આંખો મેચી દીધી હતી અને આ ગમખ્વાર અકસ્માત સગડામાં સવાર અન્ય 8 મજૂરોને પણ ઇજાઓ પહોંચી હતી। 2 પૈકી એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે। ટ્રક ચાલક સામે ગુનો દર્જ કરી સહિતની કાર્યવાહી ચાલુ હોવાની તપાસ કરતા PHID જેડ ઝાલાએ જણાવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।